अपहरण અને પૈસાની લેતી દેતીના બાબતે હિરલબા જાડેજા સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ત્યારે પોલીસે આ કેસમાં કેટલાક મહત્વના પુરાવો એકત્રિત કર્યા છે। આ ઉપરાંત હિતેશ ભીમા ઓડેદરાને સાથે રાખી અને હિરલબા જાડેજાના સુરત પેલેસ ખાતેના નિવાસસ્થાને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। તો પોલીસે આ કેસમાં કેટલાક મહત્વના પુરાવાઓ પણ એકત્રિત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। પોરબંદરના કુચડી ખાતે રહેતા ભનાભાઈ ઓડેદરાએ અપહરણ અને પૈસાની લેતી દેતી બાબતે હિરલબા જાડેજા, હિતેશ ભીમા ઓડેદરા અને વિજય ભીમા ઓડેદરા સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે હિરલબા જાડેજા અને હિતેશ ભીમા ઓડેદરાની ધરપકડ કરી હતી અને અદાલતમાંથી હિરલબા જાડેજાના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જ્યારે હિતેશ ઓડેદરાના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। હિરલબા જાડેજાના આજે રિમાન્ડ પૂરા થાય તે પૂર્વે તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું। તે દરમિયાન બ્લડ પ્રેશરની તકલીફ જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા। તો બીજી તરફ પોલીસે આ ગુનામાં નાસ્તા પડતા આરોપી વિજય ભીમા ઓડેદરાને મુંબઈ ખાતેથી ઝડપી લીધો હતો, તેમજ હિતેશ ભીમા ઓડેદરાને સાથે રાખીને હિરલબા જાડેજાના સુરત પેલેસ ખાતેના નિવાસસ્થાને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। પોલીસ વિભાગે એવી વિગતો આપી હતી કે આ કેસમાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ, પ્લોટના દસ્તાવેજો, કોરા ચેક અને પ્રોમેસરી નોટ સહિતના મહત્વના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે અને હજુ પણ આ કેસમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવશે તેવું જાણવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, પોરબંદર ખબર।